ભાલા મુક્તોને વડતાલ ધામથી હૈયાના યદથી જય સ્વામિનારાયણ. ભાલા મુક્તો રાજકોટ ગુરુકુળના સંસ્થાપક પરમ પૂજ્ય ધર્મ ધુરાના વાહક સદવિદ્યા અને સદ્ધર્મના સ્થાપક સદગુરુ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્તંભ જેવા સાધુ, હજારો બળતા હૈયાને ઠારનારા મહાન વિરલ સંત ભાલા મુક્તો આ શાસ્ત્રીજી મહારાજ એટલે હજારો જીવોના હૈયામાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિને ખડી કરી દેનારા સંત, લાખો લોકોને વ્યસનની ચુંગાળમાંથી છોડાવનારા સંત, લાખો લોકોને સંસ્કાર સાથે શિક્ષણ આપનારા સંત, હજારોને માટે આદર્શ અને દીવા દાંડી રૂપ સંત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એટલે અવની ઉપરના હાલતા ચાલતા અક્ષરધામ રૂપ સંત. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એટલે અનેક માટે આ જળહળતા બળતા સંસારમાં આધિ વ્યાધિને ઉપાધિની ત્રિવિધ તાપમાં ઠરતા માટે મીઠી વીરડી સમાન સંત. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની જ્યારે આજે 38મી પુણ્યતિથિ છે ત્યારે એમના પાવન ચરણોમાં લાખ લાખ મારા વંદન છે. શાસ્ત્રીજી મહારાજ નો જન્મ એક અમરેલી જિલ્લાના ખોબલા જેવલા તરોડા ગામમાં થયો. પિતાનું નામ ભુરાભાઈ, માતાનું નામ વીરુબા અને એમનું પૂર્વાશ્રમનું નામ અરજણ. નાની ઉંમરમાં જુનાગઢથી બાલ મુકુદાસજી સ્વામી જેવા સમર્થ સંત તરોડા આવ્યા અને વાતમાંથી વાત કરતા કરતા એટલું કહ્યું કે આ દુનિયામાં પશુ તરીકે જન્મે છે, પશુ તરીકે જીવે છે, પશુ તરીકે મરે છે. ઝાડ પણ ઝાડ આંબો હોય કે લીમડો હોય, લીમડા તરીકે જન્મે, લીમડા તરીકે જીવે, લીમડા તરીકે જ મરે. માનવ એક એવો છે, એ ધારે તો ભલે મનુષ્ય તરીકે જન્મો પરંતુ એક આદર્શ મુમુક્ષ તરીકે જીવી શકે અને અનાદિ મુક્ત થઈને પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં ઠરી શકે. જો માનવ થાય તો છતાં દેહ બ્રહ્મરૂપ થઈ જાય. જો માનવ થાય તો બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા સમર્થ થાય. પણ એ પોતે ધારે તો. વાત તો આખી સભામાં બધાને કહી હતી, પરંતુ આ વિરલ વ્યક્તિત્વે આ વાતને પકડી લીધી કે હું ભલે માનવ તરીકે જન્મો પરંતુ મારે મુક્ત તરીકે જીવન વ્યતીત કરવું છે અને હજારોને મુક્ત કરીને પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં ઠરીને ઠામ થવું છે. આપણું કેમ? આપણે પણ સારી વાતો તો સાંભળીએ છીએ પરંતુ આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી શકતા જ નથી. આ વિરલ વ્યક્તિત્વ એવા હતા કે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા. નાની ઉંમરે એક વાર નહીં, બે વાર નહીં, પાંચ વાર એમના પરિવારજનો પાછા તેડી ગયા તોય આ પંખી પાંજરામાં પુરાયું નહીં. કેમ જે આ તો હજારોને આકાશના ઊંડાણમાં લઈ જવા માટે સર્જાણું હતું. ગાડીને ગતિ કરવી હોય તો ગેરેજમાંથી બહાર કાઢવી પડે. એમ હમણાં અર્જનના અંતરમાં ઘોળાતું હતું કે મારે પુરુષોત્તમને પામવું હોય તો આ અહમમતા અને સંસાર રૂપી ગેરેજમાંથી બહાર નીકળવું પડે. એમના દિલનો વિચાર હતો કે પંખીને પાંખો જોતી હોય તો ઈંડાનું કોચલું તોડી નાખવું પડે. એમ પુરુષોત્તમ નારાયણને પામવાની આંખો જોતી હોય, આજ્ઞાને ઉપાસના રોકી પાંખો જોતી હોય તો અહમ મમતા અને સંસારના બેડલા તોડી નાખવા પડે. એને તોડી નાખ્યા. બાલમુકુંદ સ્વામી જેવા મહાસમર્થ સંતને રાજી કર્યા. ત્યારબાદ પુરાણિક ગોપીનાથજી કે જેને અનેક નંદ સંતોને સેવેલા, એમને સેવીને સાચી શિક્ષા અને દીક્ષા પ્રાપ્ત કરી અને આચાર્ય પ્રવરસિંહ આનંદ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે ભાગવતી દીક્ષા લખી ધારણ કરી અને જેમનું નામ જ તે ધર્મ હતું, જીવન ધર્મમય હતું, એવું શુભ ધર્મ જીવન એવું નામ પાડ્યું. જેવું નામ એવા ગુણ હતા. વર્ષો સુધી આ સંપ્રદાયનું ખેડાણ કરી અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. ઉના જેવા ગામોમાં નવ મંદિરોના નિર્માણ કરાવ્યા. હજારો અંતરાળ પ્રદેશમાં રહેલા મુમુક્ષુને ભગવાનની ઓળખાણ કરાવી. જુનાગઢના મહંતપણે રહીને
ત્યાં પણ ભવ્ય યજ્ઞ કર્યો, જેનાથી ચારે બાજુ દિગંતમાં ડંકા વાગ્યા. અને જે સમર્થ હોય એની ઈર્ષ્યા કરે, બાપ પામરની ઈર્ષ્યા કરીને કામે શું છે? એ ઈર્ષ્યાના જ્વાળે એ મહાપુરુષને જુનાગઢથી હિમાલયની યાત્રા કરવા પ્રેર્યા. એ હિમાલયની યાત્રામાં ગયા અને જો આ વિશ્વમાં 3 પ્રકારના લોકો, બુદ્ધ, અબુદ્ધ ને પ્રબુદ્ધ. જોઈને જાણી જાય, પામી જાય એ પ્રબુદ્ધ પુરુષ કહેવાય. અબુદ્ધને તો માથામાં ડફણા વાગે તો ન શીખે, અને કોક જગાડે ને જાગી જાય એ બુદ્ધ, અને સ્વયંભૂ જાગી જાય એ પ્રબુદ્ધ. આ પ્રબુદ્ધ સંત હતા. એ હિમાલયમાં રહીને કરોડોની સંખ્યામાં હરિનામના જપ કર્યા, અનેક પ્રકારના તપ કર્યા, બદ્રીનાથ કેદારનાથની પગપાળા યાત્રા ખેડી. અને પછી એ ગંગાના પવિત્ર તટ ઉપર એક બ્રાહ્મણ વૈદિક સંસ્કૃતિ અનુસાર શાસ્ત્રાધ્યયન કરાવતા હતા. ત્યારે એને એમ થયું કે આ લુપ્ત થયેલી ભારતની ઋષિ પરંપરાને ઉજાગર કરી હોય તો આ રીતે જ થઈ શકે. કેમ? જે એ તમામ શાસ્ત્રના પારંગત હતા, એટલે કૂપમંડુક નહોતા. પ્રથમથી જ એનામાં વિશાળતા હતી. કેમ? જે આપણી ઋષિ પરંપરામાં ભારતનો શિક્ષણનો વારસો ઋષિ મુનિઓએ સંભાળ્યો હતો, અને જ્યાં સુધી ભારતનો શિક્ષણનો વારસો ઋષિ સંસ્કૃતિ સંભાળતી, ત્યાં સુધી ભારતનો સુવર્ણ યુગ રહ્યો હતો. અને એ વખતે ભારતના લોકોની રાજશાહીમાં બિચારા ગરીબ ખેડૂતોને તો ઓલા સત્તાધારીઓના પગ પકડી અને એના ખાડા ખાવાના રહેતા હતા. ત્યારે એમ થયું જો શિક્ષિત અને સંસ્કારી વર્ગ હશે તો આના ભવિષ્ય ઉજળા બનશે. એ ગંગાના કાંઠે 7-8 વિદ્યાર્થીને જોઈને એમ થયું આવી સંસ્કૃતિનું મારે પુનઃસ્થાપન કરવું છે, કે જે મારા દેશની ધરતી ઉપર અગસ્ત્ય મુનિએ 20,000 આશ્રમો સ્થાપ્યા હતા, જે મારા દેશની ધરતી ઉપર વ્યાસ મુનિના 350 જેટલા આશ્રમો હતા, જે મારા દેશની ધરતી ઉપર ભરદ્વાજ ઋષિ જેવાના 40 આશ્રમો હતા, જે મારા દેશની ધરતી ઉપર સંદીપની ઋષિ અને ધૌમ્ય ઋષિના આશ્રમમાં 40,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. મારે આ ભારતની સુવર્ણ યુગ માટે આ નીવ સ્થાપી છે. અને આઝાદ ભારતના ઉષ્માકાળમાં એમને એક ગુરુકુળની પુનઃ સ્થાપના કરી, અને ગુરુકુળના માધ્યમે હજારોને લાખોના હૈયામાંથી સમતા સ્થાપી અને સમત્વમ યોગ ઉચ્ચતે આવું શિક્ષણ આપ્યું. અનેકને નંદ સંતોની જેમ આ સંસ્કારના માધ્યમથી શિક્ષણ સાથેના સંસ્કાર અને હજારોના હૈયામાં ભગવાન સ્વામિનારાયણ પાઈ દીધા. આજે ગુરુકુળ પરિવારમાં 350 ઉપરાંત સાધુ છે. એમાં સંપ્રદાયમાં સત્સંગી પરિવારના તો જૂજ સાધુ છે. હું ત્યાં 1.5 વર્ષ રહ્યો. મારો અનુભવ છે કે જેને સ્વામિનારાયણનો સ પણ ના આવડતા હોય એવા પરિવારમાંથી સાધુ થાય અને એને આજે સ્વામિનારાયણ સંપ્રદાયને હજારોને લોકોના હૈયામાં પાઈ દીધો છે. આ સંસ્કાર સાથેના જે શિક્ષણ અને સમજણ એ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને વિદ્યાદાન કર્યું, અને એ પણ અયાચક વ્રત રાખીને કર્યું. 7 વિદ્યાર્થીના ભાડાના મકાનમાંથી ચાલુ કરેલું આજે આ ગુરુકુળ પરિવારમાં 40-45 હજાર વિદ્યાર્થીઓ સંસ્કાર સાથેનું શિક્ષણ લઈ રહ્યા છે. મોટા મોટા મિનિસ્ટરો, અધિકારીઓના દીકરાઓ પણ ગુરુકુળમાં ભણવા લાલાયિત રહે છે. શું કામ? ત્યાં આપણી ભારતીય સંસ્કૃતિની માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, ગુરુદેવો ભવ, આ સંસ્કાર અપાય છે. અને સંસ્કાર સાથેનું શિક્ષણ જ માનવનું રક્ષણ કરે. બાકી કેવળ શિક્ષણ તો રક્ષણ નહીં, ભક્ષણ કરનારું બની જાય. આ વિચાર એને આઝાદીના ઉષ્મા કાળે આવ્યો. માટે આ વિરલ વિભૂતિના ચરણોમાં આપણે લાખ વંદન કરવાનું મન થાય. આ વિશ્વમાં અનેક સંપ્રદાયો થયા. સંપ્રદાયો પ્રથમ તો સામાન્ય હોય, પરસ્પર એકબીજા સાથે હળીમળીને ચાલતા હોય, પણ એમાં અમુક વ્યક્તિઓ થાય કે સંપ્રદાયને જે સામાન્ય પ્રવાહમાં બધાને પૂરક બનીને ચાલતા હોય, એકબીજાને મદદ કરતા હોય, એકબીજામાં સદભાવના રાખતા હોય, એમાં અમુક આવે રૂઢિચુસ્ત, કે એ બધાને રૂઢિચુસ્ત બનાવે કે આપણે જ હારા, બીજે બધે નઠારા, આપણી પાસે રહેવાથી જ કલ્યાણ થાય, બીજે જવાથી કલ્યાણ ન થાય, આપણે ત્યાં સેવા કરશો તો તમારો ઉદ્ધાર થશે, બીજે કરશો તો તમારું બગડી જશે. અને આ રૂઢિચુસ્તમાં પાછા એના ચેલકાઓ એવા પાકે કે કટ્ટરવાદી કરી નાખે કે જો તમે અમારા ગુરુ સિવાય કે અમારા પંથ સિવાય બીજે ગયા તો નરકમાં જશો. અને એ પછી કટ્ટરવાદી થયેલા હોય એ બધાના અવગુણ ગાવા માંડે, અને જરૂર પડે તો તલવારી પણ હથિયારો ઉઠાવે. આ કટ્ટરવાદી
અને ચુસ્ત સમાજમાંથી વિમુક્ત કરી અને વિશ્વવ્યાપી સમાજનું નિર્માણ કરનારા કોઈ વિરલ પુરુષ હોય તો એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા. એટલે આપણને એને લાખ લાખ વંદન કરવાનું મન થાય કે એને આખા દેશનું હિત વિચાર્યું, આખા વિશ્વનું હિત વિચાર્યું, આ દરેક જ્ઞાતિઓનું હિત વિચારી શક્યા અને એને કટ્ટરવાદી સમાજ પેદા ન કર્યો. આજે તો જે ભગવાન સ્વામિનારાયણ આખા સમાજ 18 આલમને સાથે લઈને ચાલનારા હતા, એ જ સંપ્રદાયમાં અમુક તો કૂપ મંડિકને કન્ફર્ટ ઝોનમાં બંધાયેલા હોય, એ બીજાને પગે લાગો તો તમારું કલ્યાણ બગડી જશે, આવું શીખવાડે છે. એ સમયે આ શાસ્ત્રીજી મહારાજે જ્યાં સ્વામિનારાયણનો સ ની ખબર નહોતી, ત્યાં એમના શિષ્યોએ આઉટ સ્ટેટમાં હૈદરાબાદ વગેરેમાં જઈ અને કેટલાય મોટા ગુરુ લોકો કરી અને 15 થી 20,000 વિદ્યાર્થીઓને સ્વામિનારાયણ ભગવાન ઓળખાવ્યા છે. જે નંદ સંતોએ ભગવાનને ઓળખાવાની સેવા કરી હતી અને સંસ્કાર આપવાની સેવા કરી હતી, નિર્વ્યસની સમાજને તૈયાર કરવાની સેવા કરી હતી, ગરીબોને મદદ કરવાની ભાવનાઓ જગાવી હતી, આહલેખ જગાવી હતી, એ જ આ પરંપરામાં થઈ રહ્યું છે. અને શાસ્ત્રીજી મહારાજે આ શિક્ષણ સાથેનું, સંસ્કાર સાથેનું શિક્ષણ આપ્યું, એ તો મોટી ભેટ છે જ, પરંતુ 75 ઉપરાંત ત્યાગી સમાજની ભેટ આપી અને એ પરંપરાને ઉજાગર કરાવી, એ સૌથી મોટી ભેટ છે. માટે આવા સંપ્રદાયના સર્વાંગી કાર્ય કરનારા, અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરનારા, અનેકને ચૈતન્ય મંદિરોના નિર્માણ કરનારા, બિન સત્સંગીને સત્સંગી કરનારા, વ્યસનીને નિર્વ્યસની કરનારા, અનેક રોગીને નિરોગી કરનારા અને દુખિયાને સુખિયા કરનારા એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની આ 38મી પુણ્યતિથિએ મારા એમના પાવન ચરણોમાં કોટી કોટી વંદન છે. એમની જેવી વિશાળતા, એમની જેવી સાધુતા, એમની જેવી સજાગતા અને એમની જેવી ભગવદ નિષ્ઠા અને ધર્મનિષ્ઠા મારામાં પણ દ્રઢ થાય એવી એમના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.